राधा वृंदावनेश्वरी वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। नमस्ते सारस्वतीं देवीं गौरवाणीं प्रचारिणीं निर्विशेष सौम्यवादी पाश्चात्य देशतारिणी। कृष्णं नारायणं वन्दे कृष्णं वन्दे व्रजप्रियं कृष्णं द्वैपायनं वन्दे कृष्णं वन्दे पृथासुतं। नमोऽस्तु देव्यास विशालबुद्धे फुल्लारविन्दा यतपत्रनेत्रे येन त्वया भारततैलपूर्ण प्रज्वालितो ज्ञानमय प्रदीप। गुरु ब्रह्मा गुरु विष्णु गुरुर्देवो महेश्वरा गुरुर्साक्षात् परब्रह्म तस्मै श्री गुरुवे नमः। आवो मनमोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमना। आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमना। आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमना। आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के। हो आओ मन मोहना आओ नंद नंदना आओ मन मोहना आओ नंद नंदना आओ मन मोहना आओ नंद नंदना आओ मन मोहना आओ नंद नंदना। आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमना। आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण धन राधा जी के रमना। आओ मन मोहना आओ नंद नंदना गोपियों के प्राण
મન મોહના આવો નંદ નંદના આવો મન મોહના આવો નંદ નંદના હે આવો મન મોહના આવો નંદ નંદના ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે રંગના કૃષ્ણ સ્વદીય પદ ગજ પંજરાંતે અદ્યૈવ મે વિશતુમા નિશરાજ હંસ પ્રાણે પ્રયાણ સમયે કપવાત કંઠાવરો ધનવિદો સ્મરણ આવો મન મોહના આવો નંદ નંદના ગોપીઓ કે જ્ઞાન ધન દાદાજી કે રમના આવો મન મોહના આવો નંદ નંદના ગોપીઓ કે પ્રાણ ધન રાધાજી કે રમના આવો મન નીલમણિ ગોપાલ મુરલિયા હે નીલમણિ ગોપાલ મુરલિયા બોલીએ બાલ કૃષ્ણ લાલ કી જય ભક્તિ મહારાણીના દીકરા જ્ઞાન અને વૈરાગ્યની મૂર્છા ઉતરી છે. દેવતાઓને પણ કથામૃત મળ્યું નથી. મહાત્મયમાં એક પ્રસંગ આત્મદેવ બ્રાહ્મણ નો આવે છે. એક નાનકડું ગામડું છે, બ્રાહ્મણ રહે છે. એમને ધૂંધલી નામની પત્ની છે. ધૂંધલી એટલે બુદ્ધિ. આત્મદેવ બ્રાહ્મણ આ આપણા બધાની કથા છે. ચતુર્થ અવસ્થામાં ચોથી અવસ્થામાં આવી ગયો બ્રાહ્મણ. એમને સંતાન નથી. એક દિવસ બ્રાહ્મણ પોતાના ઘરે બેઠો હતો. એક વિચાર આવ્યો, મારે ચોથી અવસ્થા આવી ગઈ, મારે સંતાન નથી. આટલી બધી સમૃદ્ધિ, આ બધું મારા પછી સંભાળનારું કોણ? જુઓ, સામાજિક સ્તરે જોઈએ ના તો
સંતાન નથી ને એની કોઈને બાપુ ઉપાધિ હોતી નથી, પણ ઉપાધિ ઈ હોય છે કે આ બધું મારું કોક લઈ જશે. હા, ઈ મોટી ઉપાધિ હોય છે. સંતાન ન હોય એની કોઈ ચિંતા નથી હોતી, કારણ કે હવે ભારત વર્ષમાં વૃદ્ધાવસ્થામાં વૃદ્ધાશ્રમોની તાણ નથી. હા, આપણા દેશમાં એટલા છે, વિદેશમાં એટલા છે, પાર વગરના. 30 જણાને તો હું સાચવું છું. કાલાવડ, રણુજા, 30 બુઢા બુઢીઓ તો મારી ન્યારી. ઉપાધિ શેની હોય છે ખબર છે? કે આ મેં જે કમાયો એ સંપત્તિ એનો કોણ બધા એમને લોકો લઈ જશે, એની ઉપાધિ. સંતાન ન હોય એની નથી. હા, પણ સંપત્તિ ઘેર વલે જાશે એની ચિંતા છે. બેઠો છે ભૂદેવ, સમાજ છે ને આપણો, દુખી લોકોને દુખી કરવામાં કોઈ પાછું ફરીને જોતો નથી. નિસંતાન દંપતી કે કોઈ એકાદું જણ રસ્તામાં સામું મળે તો લોકો શું કરે? કોઈ સારા કામે જતા હોય તો રસ્તો બદલી નાખે. દર્દીને દર્દમાંથી ઊભા કરવા એ એક પુણ્ય છે, પણ દર્દીને ગયા પછી એના દર્દ વિશે હેરાન ન કરવો એ મોટું પુણ્ય છે. હા, કોઈને એકાદો એટેક આવ્યો હોય તો પછી આપણામાં મુશ્કેલીઓ બહુ, એ લોકો ખબર કાઢવા જાય. હા, પછી પૂછે, હા કેટલામો છે? ઓલો કે 1 છે, બીજા કોઈ હોય તો બેન એમ કે 2 છે. એટલે ઓલો એક તો ઓલરેડી બિચારો મુશ્કેલીમાં હોય અને ઉલટાનો માથેથી શું કે ખબર છે? તો 1 રહ્યો. અરે પણ તું ખબર કાઢવા આવ્યો છો, દર્દીને મુશ્કેલીમાંથી દૂર કરવા આવ્યો છો? હા, શું આવ્યો છો તું? સંતાન ન હોવાનો કષ્ટ વ્યક્તિને જરૂર હોય છે, પણ એ કષ્ટ વધારે કોણ? આપણો સમાજ. એકલો બેઠો બેઠો એક જ વાત કરતો, વિચારતો હતો, પુત્ર વિના પરિવાર સુખ, પુત્રથી પુણ્ય પ્રસંગ. જો પુત્ર ન હોય તો શું રહે જીવન જીવવાનો રંગ? આમ બેઠો બેઠો વિચારે છે. ચિંતિત છે બ્રાહ્મણ, જરૂરથી બહુ પાછો પડ્યો. પછી એને એક વિચાર આવ્યો કે હવે કોઈ પણ સંજોગોમાં, અત્યારે હું 58-60 વર્ષ સુધી તો પહોંચી ગયો અને હવે કોઈ સંતાનની કોઈ અપેક્ષા રાખી શકાય એવું નથી. ત્યારે એક જ રસ્તો છે, આત્મહત્યા કરી લો. હા, આ સમાજની અંદર જેટલા પણ આત્મહત્યા કે કોઈ પણ પ્રકારના તાત્કાલિક મરવા વાળો વર્ગ છે ને, એની પાછળ એક હાથ સમાજનો છે. હા, વ્યક્તિગત રીતે એ લોકોને કોઈ હેરાનગતિ નથી હોતી. સરોવરના કિનારે જઈ અને બેઠો. મરવાની તો ઈચ્છા છે, પણ જીવ સીધો કાઢવો એ કોઈ સહેલી બાબત તો નથી. ઝાડવાની નીચે, વૃક્ષ નીચે બેઠો છે બ્રાહ્મણ. બરાબર એ વખતે ત્યાંથી એક યોગી પસાર થતા હતા. યોગીએ બ્રાહ્મણને જોયું. એના મુખ ઉપર બહુ
કષ્ટ જોયું યોગીએ. એમણે બ્રાહ્મણ પાસે જઈ વંદન કર્યા. ભૂદેવને શું ચિંતા છે? કાતે ચિંતા બલિયસી એમ લખ્યું છે. બ્રાહ્મણનો દીકરો જેવી તેવી ચિંતામાં મોઢું ઊંધું કરીને ન બેસે, પણ વિશેષ કઈ ચિંતા હોય એટલે કહ્યું કે કાતે ચિંતા બલિયસી વદત્વમ સત્વરમ મહ્યમ સ્વસ્ય દુઃખસ્ય કારણમ. કહો શું છે? આપણે ત્યાં દુઃખને પ્રસ્તુત કરવાના 3 જ જગ્યાઓ છે, વિશેષ કોઈ નથી. પ્રથમ માતા પિતા, બીજા ગુરુ અને ત્રીજા કોઈ સાધુ, કોઈ સંત, કોઈ ઋષિ. હા, આ 3 જ જગ્યાએ દુઃખને આપણે રજૂ કરી શકાય. કારણ કે જો બીજે ક્યાંય દુઃખ રજૂ કર્યું ને તો એ બીજે દીએ તો છાપામાં આવી જાય. અને એ દુઃખને કાપવા વાળો વર્ગ નથી, વધારવા વાળો વર્ગ સમાજમાં બહુ ઊંચો છે. સિંહ જેવા સિંહને પાછો પાડી દીધો. બોલો, એક દી ઓલા વાંદરાની ઈચ્છા થઈ ગયો, સૂતો તો સિંહ, અને ગમે તેમ તો વાંદરું ને, એટલે એને ઈચ્છા થઈને સિંહ સૂતો તો, અને ઝપટ લઈને એક ઝાપટ મારી સિંહને અને ભાગી ગયો. હવે ઓલો તો વનનો રાજા છે, ગર્જના કરીને પાછળ પડ્યો વાંદરાની. હવે એને કોઈ હિસાબે બચવાનો આરો નહોતો, એટલે ઓલા બધા વન ભોજન કરવા આવે એના છાપા પડ્યા હતા, ફૂલ છાપ ને એવું બધું. એ વાંદરો લઈને મોઢાડો લઈને પાણા ઉપર બેસી ગયો. હા, ઓલો બિચારો ત્યાંથી નીકળ્યો. એ કે ભાઈ કોણ છો તમે? એ કે તમારે શું કામ છે? કે અહીંયાથી એક વાંદરો નીકળ્યો તો તમે જોયો? ઓલો કે સિંહને લાફો માર્યો તો ઈ. ઓલો બિચારો વનનો રાજા ત્યાંથી પાછો ફરી ગયો. એ કે છાપામાં આવી ગયું, લ્યો હવે શું? હા, સમાજની આ સ્થિતિ છે. બ્રાહ્મણને પૂછ્યું મહારાજ શું છે? ત્યારે કહ્યું કે હે મહારાજ, મારે સંતાન નથી. બહુ સમૃદ્ધિ છે, ઘણું બધું ભગવાને આપ્યું છે, ખૂબ આપ્યું છે, પણ હવે એને મારા પછી ભોગવનારો કોઈ છે નહીં. એટલે એના માટે તો અહીંયા શું બેઠા છો? ઘરે જાઓ ના. તો નહીં, મારે આત્મહત્યા કરી લેવી છે, મરી જાઓ છે. એ ભાઈ, પ્રભુએ આપેલું આવું શરીર, એનો તમારે આમ દુરુપયોગ કરવો છે. મૂળ વાત તો સંતાનની છે ને. હા, હવે તમને ધારો કે સંતાન થશે, હાલો કંઈક વ્યવસ્થા કરીએ, તો તમારી પાસે ખાતરી ખરી કે તમારા સંતાનો તમને સુખી જ કરશે? હા, સંતાન તો કોઈ પ્રયત્ન કરીએ એટલે થઈ જાય, એમાં કોઈ પ્રશ્ન નથી મહારાજ. પણ આપની પાસે કોઈ ગેરંટી ખરી કે આપના સંતાનો આપને સુખી જ કરશે? બ્રાહ્મણ કે મહારાજ એવું તો કેમ ખબર હોય? તો પછી સંતાન વગરના સારા છો. હા, સંતતે સગરો વાપાંગ પુરાયથા. પૂર્વકાળમાં સગર રાજાને હો દીકરા હતા, અને ઈ જે હેરાન થયા છે એના કરતા તો ન હોય ઈ સારા. હા, ના, પણ મને મારો જીવ નથી માનતો, મારી ઈચ્છા સંતાનની છે. ભલે મહારાજ યોગી હતા ને, યોગીઓ તો જાણે. સમાધિ લગાવી, મહારાજ કૃપા કરો. શું આ જન્મ નહીં, 7 જન્મ, 7 જન્મમાં તમારા નસીબમાં સંતાન નથી.
બ્રાહ્મણે વૃક્ષના થડમાં માથું પછાડ્યું. મહારાજ એવું કેમ? ખબર નહીં, હું નથી જાણતો, પણ મારા ગુરુ કહે છે 7 જન્મમાં સંતાન નથી. તો મહારાજ હવે શું કરવું? હવે મને મરવા દો. ના, મરવા તો ન દઉં. મારી નજર સામે તારા કષ્ટ દૂર કરીને જ રહીશ. એ જ યોગી છે. મહારાજે પાછી સમાધિ લગાવી. ગુરુ મહારાજને કહ્યું, મહારાજ અત્યાર સુધીમાં જેટલું તપ કર્યું, જેટલું કંઈ કર્યું ને મહારાજ, એનું ફળ આ બ્રાહ્મણને આપો, પણ એને ત્યાં સંતાન થવું જોઈએ. યોગી ઋષિઓ બ્રાહ્મણો એના વચનમાં તાકાત છે. બ્રાહ્મણસ્ય મુખમ આસીદ, ભગવાને વેદમાં કહ્યું, યજુર્વેદમાં, બ્રાહ્મણો જે બોલે ને એ કરવા માટે અખિલ બ્રહ્માંડના નાયકને કોકને બ્રાહ્મણે એમ કહી દીધું કે જાઓ તમારે ત્યાં સંતાન થશે, તો અખિલ બ્રહ્માંડના નાયકને વ્યવસ્થા કરવી પડે. આ બ્રાહ્મણો છે. હું વારંવાર કયા કરું કે કોઈ પણ બ્રાહ્મણનો, કોઈ પણ એવા ઋષિ તુલ્ય બ્રાહ્મણનો સહેજ પણ આત્મા દુભાય ને તો એ પોતાના મુખથી ક્યારેય કંઈ નથી કહેતો, પણ એની અંદરથી જે વરાળ નીકળે, આહ નીકળે, એનાથી હારા હારાના ખાનદાન પૂરા થઈ જાય છે. ભાગવતમાં કથા છે. વેન નામનો રાજા બ્રાહ્મણોને બહુ પરેશાન કર્યા. બ્રાહ્મણોએ ખાલી નિશ્વાસ મૂક્યો, એ ઋષિઓના નિશ્વાસમાં એનું અચ્યુતમ કેશવમ થઈ ગયું. આપણા તો બધો જાણીતો આ બધા એજ્યુકેટેડ વર્ગ છે કે કચ્છમાં કે ક્યાંક આખું ગામ એવું છે જ્યાં કોઈ બ્રાહ્મણનો શ્રાપ થયો, આખું ગામ ખાલી કરવું પડ્યું. હજુ ત્યાં કોઈ રહી શકતા નથી આજની તારીખે. ઋષિ પોતાએ સમાધિ લીધી. એક ફળ હતું, અમૃત ફળ, એ બ્રાહ્મણને આપ્યું. લે, મેં મારી બધી સાધનાને હોડમાં મૂકી, તારા ઉપર ઈશ્વર કૃપા કરે, જા તારી પત્નીને ફળ ખવડાવજે, સદગુણી દીકરો થશે. હા, હરખાયો બહુ. ઋષિને વંદન કર્યા, ઘરે આવ્યો. ધૂંધલી એને ફળ આપ્યું. લ્યો, આપણા 7 જન્મમાં સંતાનનો કોઈ વેત નહોતો, પણ એક યોગી મળી ગયા, એમણે ફળ આપ્યું છે. હા, આપ ખાઓ, આપણે ત્યાં સદગુણી દીકરો થશે. સાયંકાળ થયો, ફળ લઈ ભગવાનને પધરાયો, પ્રસાદ કરાયો. ડોંગરે બાપા કહેતા હતા, 12 ગામથી આવો કે બજારમાંથી આવો, ઘર માટે બધું લાવજો, પણ કંઈક ઘરમાં જો ઠાકોરજી હોય તો એના માટે લઈ આવો. મારા દાદીમાં હતા, 86-89 વર્ષે ગયા. એ ઘણી વખત યાત્રાઓ કરવા જાય ને તો ઘરમાં મારે ઠાકોરજી, એ ઠાકોરજી માટે રમકડા લઈ આવે. હા, ચકડી લઈ આવે ને ભમડી લઈ આવે ને એવું બધું લઈ આવે ઠાકોરજી માટે, લાલા માટે. સાયંકાળ થયો, ફળ લઈને ઓસરીની કોરે ધૂંધલી ખાવા બેઠી તો એમની બહેન એ એમની હારે રહેતી હતી.
સંતો કહે એમનો પતિ કામા કૂટ્યો હતો, એટલે પછી મોટી બેનને બહુ જાહો જલાલી ને એટલે ત્યાં રે. બે છોકરાઓ નાના નાના હશે, પોતે ખાઈ પીને જલસા કરે. એણે બેન પાસે આવીને કહ્યું કે આ શું છે? ફળ છે. કોણ લાવ્યું? તારા બહેને બનાવી. શું કરવાનું છે? ખાવાનું. કા સદગુણી દીકરો થશે મારે ન્યા. અરે તમે આમાં ભરોસો કરી લ્યો મોટી બેન. સાંભળ્યું છે કે થોડાક સમય પહેલા કોઈ ફળ ખાધું તું ને એનું અવસાન થઈ ગયું. આવું ન ખવાય. કારણ કે પોતાનો સ્વાર્થ હતો કે આને સંતાન ન થાય ને તો મારા એકાદા દીકરાને ગોદમાં લે ને આ વારસો એને મળે. આપણું એક લોહી હોય ને એની ઉપર ક્યારેક ભરોસો કે કરવા જેવું કે નહીં કરવા જેવું એ આ પ્રસંગ બતાવે મને ને તમને. હા, જે બ્લડના રિલેશન વાળા હોય. ખાતી નહીં, મારે મારી બેન ગુમાવી નથી. હા, પણ તો ફળનું શું કરવું? અરે આપણે ગાયો કેટલી બધી છે, એમને ખવડાવી દો. ધર્મ એવું કે છે પ્રસાદ છે એ પણ બ્રાહ્મણના હાથનો. એનો અનાદર કર્યો. આ જગતમાં આવા પ્રકારના જેટલા અનાદર થશે ને એનું પરિણામ શું હશે? એને કુવે પડવું પડ્યું. ધૂંધલીને આત્મહત્યા કરવી પડી. એના પતિએ ન કરી પણ પત્નીને કરવી પડી. આ સનાતન સત્ય. ગાયને ખવડાવી દીધું, મોટી બેને મનાવી લીધી. પણ હવે ઉપાધિ એ થઈ કે હું શું કરું? તો કે ઢોંગ કરજે, હું સગર્ભા છું. હા, આ ઢોંગ કઈ આજકાલના નથી હાલતા. કેટલાય યુગોથી ઢોંગ હાલે છે, આજકાલના નથી હાલતા. હા, યુગોના યુગો થઈ ગયા. આ તો પદ્મ પુરાણની કથા છે. તે એ બ્રાહ્મણને કેટલા લાખો વર્ષો થઈ ગયા હશે, કેટલા યુગ પરિવર્તિત થયા હશે. અને એ કાળમાં પણ જો આવી સ્થિતિ હોય ત્યારે કળયુગમાં હું તમે કેવી આપણે અપેક્ષાઓ રાખી શકીએ? મહાત્મા એણે આપેલું ફળનો નાશ કર્યો. નાશ જ ન કહેવાય પણ એને ગાયને આપ્યું. જે કર્યું તે. આપણે ત્યાં અમુક પ્રથાઓ છે કે અમુક પ્રસાદ છે, તમે ગ્રહણ ન કરી શકો તો સૂંઘી લેવું. ખાવ નહીં, કઈ વાંધો નહીં, સૂંઘો તો પણ એટલું જ પુણ્ય મળે. બેન, આપણે બધા ઉજ્જૈન જઈએ છીએ ને ત્યાં એક મંદિર છે, ત્યાં મદિરા પ્રસાદના રૂપમાં આપવામાં આવે તો આપણે શું કરવાનું? સૂંઘી લેવાનું. હા, બીજું તો કઈ એનો ઉપયોગ તો ન થઈ શકે. ત્યારે ધૂંધલીએ ઢોંગ કર્યા. સૌથી પહેલા ગૌ માતાએ એક પુરુષને જન્મ આપ્યો, વાછરડું નહીં. પણ એને કાન ગાય જેવા હતા એટલે ગૌકર્ણ નામ આપ્યું છે. ગાય માતા એનું બાળક. આજે ખાલી તમે વિચાર કરો કે બ્રાહ્મણે આપેલું ફળ ઘરમાં આવ્યું, એની પત્નીએ ન ખાધું, પણ બ્રાહ્મણનું એક પણ વાક્ય અસત્ય ન થાય એટલે ગાયને ખવડાવ્યું તો ગાયને પણ દીકરો થયો. આ બ્રાહ્મણની ક્ષમતા છે, ભૂદેવની. હવે આ તો પાલક પિતા ગણાય, કારણ કે ગાય તો એનું પાલન પોષણ ન કરી શકે. એ તો રાજી થયો. થોડાક સમય પછી એમ ધૂંધલીની બહેનને ત્યાં પુત્ર આવ્યો. એ
એમણે ધૂંધલીને આપ્યો અને એનું નામ ધુંધુકારી રાખ્યું છે. બ્રાહ્મણને તો એમ થયું કે મારી પત્નીને પુત્ર થયો, મારે ત્યાં પુત્ર થયો. આખા એ નગરમાં સાકર પતાસા વેચાવ્યા હો. એ કાળમાં પેંડા નહીં હોય, સાકર પતાસા હશે વેચાવ્યા, એવી કથા છે. અને આનંદ ક્યાંય સમાતો નથી. પણ હવે મૂળ ગણો ને તો ઉછીનું લીધેલું સંતાન કહેવાય. હા, પહેલાના સમયમાં શું હતું, એ ગામડામાં કોઈને દૂજાણું હોય ને પછી ગાય વહુકી ગઈ હોય કે ભેંસ વહુકી ગઈ હોય ને એમાં મહેમાન આવે, હવે એને તો લાપસી ખવડાવવી પડે. એટલે શું કરે માતાઓ બહેનો, બાજુમાં દૂજાણું હોય ને ત્યાંથી ઉછીનું ઘી લઈ આવે કે મારે ગાય વિયાય ને ભેંસ વિયાય ને ત્યારે આપી દેશું. પછી ઉછીનું ઘી લાપસી ખાય, પણ એ કોને ભાવે? મહેમાનને ભાવે, ઘર ધણી ન ભાવે. કારણ કે ઓલું ઘી ઉછીનું લીધું હોય દેવાની ઉપાધિ હોય ને પાછી. હા, ઉછીનું બાળક શું કરી શકે? ધૂંધ એટલે આપણે ત્યાં શું થાય ખબર છે? ઝાકળ. ઝાકળમાં કપડાં ભીના જરૂર થાય, ધોવાય નહીં, કોઈની ન ધોવાય. ઝાકળના બૂંદ જેવી જિંદગી, મારા પુનિત મહારાજ ગાતા હતા. આ જિંદગી છે ને ઝાકળ જેવી છે. એકદમ ધુંધુકારી નામ રાખ્યું છે. ગોકર્ણ 7 વર્ષનો થયો, ધુંધુકારી 7 વર્ષનો થયો. બેને યજ્ઞોપવિત આપી છે. પણ પેલા ગોકર્ણએ એવી સરસ કાળજી રાખી, ઉપવિત ધારણ કર્યા પછી પણ ધુંધુકારીએ તોડી નાખી દીધી. સંસ્કાર છે ને. પેલો ગોકર્ણ આત્મદેવ બ્રાહ્મણ યજ્ઞો કરે, એમાં સમિધાઓ લઈ આવે, કેટલું બધું કામ કરે છે. ધુંધુકારી રખડે છે, હલકી કક્ષાના બાળકો સાથે રખડે છે અને હલકા વિચારો અને પૂજા પાઠ ધર્મ ધ્યાન, કઈ બ્રાહ્મણનો દીકરો છે. શાસ્ત્રમાં કહ્યું, બ્રાહ્મણનો દીકરો ત્રિકાળ સંધ્યા ન કરતો હોય તો કોઈની દક્ષિણા પણ ન લઈ શકે. પણ કદાચમાં કળિયુગમાં ત્રિકાળ ન થાય તો 2 સંધ્યા તો ભૂદેવે કરવી જોઈએ. દિવસે ને દિવસે આત્મદેવ બ્રાહ્મણને ચિંતાઓએ ઘેરી લીધો. મારો દીકરો જુગારી થયો, મારો દીકરો વ્યસની થયો, મારો દીકરો લંપટ થયો. શું થયું? પેલા યોગી તો એવું કહેતા હતા કે સદગુણી દીકરો થશે, પણ આમાં શું થયું ખબર નહીં. ઋષિ બ્રાહ્મણો સાધુ સંતો આપેલી પ્રસાદીનો અનાદર ન કરવો જોઈએ. આવું થાય. મચ્છેન્દ્રનાથ નો એક પ્રસંગ છે. એક બેન કાયમ માટે ગામડેથી આવતા હતા અને મચ્છેન્દ્રનાથ ને કે બાપુ શેર માટીની ખોટ છે, એક સંતાન આપી દો ને. બાપુને એક વખત દયા આવીને તે ભભૂતની મુઠ્ઠી ભરી, બેન લાવ તારા પાલવમાં નાખું, જા ઘરે જઈને વાટકામાં ઘોળીને દૂધમાં નાખીને પી જાજે, તારે ઘરે દીકરો થશે. અને જ્યારે એ દીકરો મોટો થાય ને એને જ્યારે મારી ઈચ્છા થશે ત્યારે હું એ દીકરાને આશીર્વાદ દેવા આવીશ. પેલી બાઈ તો બિચારી રાજી રાજી થઈ ગઈ, બહુ રાજી થઈ. બસમાં લઈ ઘરે આવી, વાટકામાં દૂધમાં નાખીને ખાવા બેઠીને ત્યાં પાડોશણ આવી, જ્યાં પીવાની શરૂઆત કરે છે. શું કરો છો? આ મચ્છેન્દ્રનાથે આ મારે આજે લગ્નને 15 વર્ષના વાણા વાઈ ગયા છે,
મારે સંતાન નથી, મચ્છિન્દ્રનાથે કૃપા કરીને મને ભસ્મ આપી છે, આ પી જાઓ, મારે ત્યાં સદગુણી દીકરો થાય. અરે બેન, આવું ન કરાય, આવાના કોઈ ભરોસા કરાય? હજી અઠવાડિયા 10 દી પહેલા તમને ખબર નથી, ફલાણા ગામમાં કોઈએ ભસ્મ પીધી હતી ને આમ થઈ ગયું તું, તેમ થઈ ગયું. હા, જાણે કેમ પોતે સ્વયં છાપું હોય એમાં એટલી માહિતી આપી દીધી. ઓલી બેન બિચારી ઢીલી થઈ ગઈ. હા, તો કે આનું શું કરવું? અરે રાખ છે, ઉકરડામાં નાખો, બીજી ક્યાં એનો કઈ ઉપયોગ કરવાનો હોય? હા, એ ઉકરડામાં નાખી વર્ષ પછી વર્ષ વીતતા ગયા. લગભગ 10 વર્ષ ગયા હશે અને મચ્છિન્દ્રનાથ બેનના ગામમાં આવ્યા. અરે અહીંયા તો મેં એક બેનને ભસ્મ આપી છે, દીકરો લે લે, એને આશીર્વાદ દેતો જાઓ. આવ્યા મચ્છિન્દ્રનાથ, એ છોકરીના એ બાઈના અલોક નિરંજન કરીને ઉભા રહ્યા. આ ઓલી ધ્રુજવા માંડી. आओ बापू, आओ आओ, वो सब ठीक है, वो बच्चा कहाँ है? महाराज जी, बच्चा तो नहीं हुआ. अरे कैसे नहीं हुआ? मेरे गुरु महाराज की कृपा से बच्चा होना चाहिए, तुमने कुछ गड़बड़ कर दी. वो भस्म कहाँ, तुमने पी नहीं? महाराज जी, आ पाड़ोसने कीधु એટલે મેં તો ઉકરડામાં નાખી દીધી. कहाँ है वो? આવ્યા મચ્છિન્દ્રનાથ ઉકરડા પાસે આવીને અલોક નિરંજનના 3 નાદ કર્યા. ત્યાં તો ગોરખનાથ ઉકરડો ફાડીને બહાર નીકળ્યા. આદેશ ગુરુજી. આ દેશના સંતો, આ દેશના સાધુઓ, યોગીઓમાં તાકાત છે, પાતાળમાં બાળકો ઊભા કરે. ગાયનું છાણ ગોબર એમાંથી નીકળ્યા એટલે ગૌરક્ષનાથ. હા, ભરોસો બહુ મહત્વની વસ્તુ છે આ સમાજમાં. સાધુ સંત ઋષિ, હા, ગોકર્ણ વિદ્વાન હતો. એમણે એક દિવસ સાંજે દુખી થયેલા રડતા પિતાને બહુ કહ્યું, પિતાજી, હવે તમને કેટલા વર્ષ થયા હશે પિતાજી? અરે મરવાની અણી ઉપર છું ને, થોડા જ વર્ષો રહ્યા. બાપ, તમે જેને આટલો બધો પ્રેમ કરો છો ને, એ હાડકા ને માંસના પૂતળા છે, એ ખબર છે? દેહ અસ્થિ માંસ રુધિરે અભિમતિમ ત્યજત્વમ. કેવા શબ્દો વાપર્યા છે. જાયા સુતા દિશુ સદા મમતા વિમુંચ. પશ્યાનિશં જગદિદં ક્ષણભંગુનિષ્ઠં. વૈરાગ્ય રાગ રસિકો ભવભક્તિનિષ્ઠં. એક એક શ્લોકના શબ્દ જીવનમાં ઉતારવા જેવા છે કે જ્યારે ઉત્તરાવસ્થા આવી છે ત્યારે આ હાડ ચામના પૂતળામાં પ્રેમ કરવાનો સમય નથી પિતાજી. આ દેહમાં છે શું? દેહ અસ્થિ માંસ રુધિરે. હવે અમુક ઉંમર થાય ને પછી આ બધાની હામું જોઈને ઘરમાં પડ્યા રહેવાનો સમય નથી. પશ્યન્ન ઈશઃ પશ્યન નિશમ જગદિદમ ક્ષણભંગ નિષ્ઠમ. અને સેવા કથા રસમહો નિતરા પીબત્વા. ધર્મ ભજસ્વમ સતતમ ત્યજ લોક ધર્મ. સેવસ્વ સાધુ પુરુષામ
જહી કામ તૃષ્ણા અન્યસ્ય દોષ ગુણ ચિંતનમાં સુમુક્ત્વામ સેવા કથારસમો નિતરા પીબત્વમ. હે પિતાજી, આ ઉંમરમાં આ સંસારી લોકોને જોવાની જરૂર નથી. ઈશ્વર તરફ દ્રષ્ટિ રાખીને જીવો. મહારાજ, સતત ધર્મમાં રહો. હા, ચાર પદાર્થ હે જગ માહી, પુણ્ય બિના નર પાવત નહીં. ધર્મ, અર્થ ને કામ અને મોક્ષ, આ ચાર પદાર્થ છે. પણ મોક્ષ માટેની અને ધર્મની વચ્ચે રહીને પછી તમે અર્થ ઉપાર્જન કરો કે વાસનાઓ ભોગવો, એ બેની વચ્ચે રહીને. પિતાજી, ધર્મમ ભજસ્વ સતતમ. આજે 5 માળા કરી, બીજે દી વળી ક્યાંક બીજે કામે ચડી ગયા તો હવે આજ નહીં મેળ પડે. લ્યો, હા, કટકે કટકે ભજન કરે તો પછી મોક્ષ કટકે કટકે મળે. ભજન પણ કટકે કટકે. આપણે દરરોજના 21,600 શ્વાસ લઈએ છીએ તો 200 માળા તો કમસે કમ કરવી જ પડે. અને એમાંય ભગવાને ઉત્તરાવસ્થામાં બધી રીતની શાંતિ આપી હોય અને પછી જો છતાંય ન કરીએ તો કેટલી બધી ઉપાધિ. હું તો ઘણી વખત નોકરી કરનારો વર્ગ હોય ને બેન, એને હું ઘણી વખત કયા કરું કે 4થી અવસ્થામાં સરકારે તમે ઘરે બેઠા બેઠા તમારું પાલન પોષણ થાય એટલે પેન્શન આપી દીધું. હવે તો ભજન કરો. આ જીવન છે, જીવન છે, એને તમે ધારો એવું બનાવી શકો છો. માટે કોઈ કવિએ સુંદર રચના કરી છે. સફળ કરવા આ જીવન ભાવ કર હરિનો ભજન ધર પ્રભુનું ધ્યાન. સફળી કરવા આજીવન ભાવે કર હરિનું ભજન કર પ્રભુનું ધ્યાન. હરિનો લેજે શરણ સોંપી દે તન મન ને ધન ધર પ્રભુનું ધ્યાન. જય હો. કાયા માનવ નીતને વારે વારે નહીં મળે. કાયાતને વારે વારે નહીં મળે. ભજન કરજે ભાવથી ફેરા ભવ ભવના ટળે. ભજન કરે ભાવથી તો ફેરા તો ના કરે. પકડી લે પ્રભુના ચરણ સુધરશે
તારું મરણ ધર પ્રભુનું જ્ઞાન સફળ કરવા આ પ્રભુનું ધ્યાન. સમૃદ્ધિ સાંભળીએ શું છે? ચાર દીની ચાંદની ને રાત જિંદગી એળે જશે ચાંદની ને રાત અંધારી થશે. ચાર દીની ચાંદની ને રાત અંધારી થશે. એળે જશે. ભૂલ્યો જો ભગવાનને તો જિંદગી એ જશે. હે પ્રભુનું લેજે શરણ શ્વાસે શ્વાસે કર રટણ દર પ્રભુનું ધ્યાન સફળ કર હરિનું ભજન હર પ્રભુનું ધ્યાન. બહુ સરસ છે. દુઃખ તું વેઠી લઈને સુખ બીજાને આપજે. દુઃખ તું વેઠી લઈને સુખ બીજાને આપજે. ભાંગ્યાનો ભેરું થઈને સૌના દુખડા